જીવનમાં આપણે ઘણીવાર ઘણી વ્યક્તિઓથી મળતા હોઈએ, પણ અમુક વ્યક્તિઓને મળતા જ આપણને એમ થાય, એક અલગ પ્રકારની લાગણી થાય કે વાહ, આ વ્યક્તિમાં કંઈક ખાસ છે. અને અમુક વ્યક્તિ એવા હોય કે એની જોડે 5 મિનિટ પણ તમે ન બેસી શકો. એને ઓરા અથવા તો વાઇબ કહેવાય છે. ઓરા એ કોઈ જાદુ નથી કે કોઈ સુપર પાવર નથી. ઘણીવાર તે આપણા વિચારો, આપણા શબ્દો, આપણું વર્તન, જીવન જીવવાની રીતનું પ્રતિબિંબ હોય છે. જો આપણે આખો દિવસ ફરિયાદ કરીએ, ગુસ્સો કરીએ, બીજાની ટીકા કરીએ, નકારાત્મકતા બધામાં શોધવાનો પ્રયાસ કરીએ, તો ધીમે ધીમે એ ઉર્જા આપણા ચહેરા પર દેખાય છે. પણ જો આપણે આભાર માનવાની ટેવ રાખીએ, લોકો સાથે પ્રેમથી વાત કરીએ, ભૂલોમાંથી કંઈક નવું શીખીએ, મુશ્કેલ સમયમાં પણ આશા ન છોડીએ, તો આપણામાં એક અલગ જ પ્રકારની ઉર્જા દેખાય છે. પોઝિટિવ લોકોનો અર્થ એ નથી કે એ લોકોના જીવનમાં પણ સમસ્યા નથી. ફરક એટલો છે કે તેઓ સમસ્યાને પોતાની ઓળખ નથી બનવા દેતા. તેઓ પરિસ્થિતિ કરતાં પોતાના વિચાર પર વધુ કામ કરતા હોય છે. ઓરા મોંઘા કપડાં પહેરવાથી, બ્રાન્ડેડ કપડાં પહેરવાથી, બ્રાન્ડેડ શૂઝ પહેરવાથી, બ્રાન્ડેડ ઘડિયાળ પહેરવાથી કે પછી સોશિયલ મીડિયામાં કેટલા ફોલોવર્સ છે એનાથી નથી બનતી. ઓરા બને છે આપણા શબ્દોથી, આપણા સ્વભાવથી, આંખમાં દેખાતી નિખાલસતાથી અને સૌથી વધુ મનની શાંતિથી. એક નાનો પ્રશ્ન કે આજે કોઈ વ્યક્તિ તમને ખાલી 5 મિનિટ માટે મળે છે, તો એનામાં તમે શું જોવો? પ્રેમ, વિશ્વાસ, શાંતિ કે પછી અહંકાર, ફરિયાદ અને નકારાત્મકતા? કારણ કે લોકો આપણી સાથે રહીને આપણા શબ્દો ભૂલી જાય છે, પણ આપણી સાથે રહીને અનુભવાયેલી લાગણી નથી ભૂલાતી. તો રોજ થોડો સમય પોતાની જાતને આપીએ, 5 મિનિટ શાંતિથી બેસીએ, કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, સારા પુસ્તકો વાંચીએ, સારા લોકોની સાથે રહીએ અને સૌથી મહત્વનું મોસ્ટ IMP, આપણા નિયંત્રણમાં નથી ને એને લઈને મનમાં ભાર રાખવાનું છોડી દેવું. કારણ કે અંદર જ્યારે પ્રકાશ વધે ત્યારે બહારની ઓરાને લોકોને કહેવાની જરૂર નથી પડતી. લોકો તેને એમનામાં જ અનુભવી લે છે. યાદ રાખજો, આપણી ઓળખ એ સુંદર ચહેરો નથી, સ્વભાવ છે. અને સૌથી શક્તિશાળી ઓરા મનની શાંતિ છે.